પિયુષભાઈ, વિશ્વ હિન્દુ પરિષદમાંથી આપણે રાજીનામું આપ્યું છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ પર આક્ષેપ કર્યા છે. શું છે સમગ્ર વિગત? આશરે 6 મહિના પહેલા વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે મારી નિમણૂક થઈ. ત્યારથી લઈ અને આ લોકોના પેટમાં તેલ રેડાયું હોય, કારણ કે મારા અધ્યક્ષ પદે રહેવાથી વધારેમાં વધારે લોકો જોડાય. પણ એ લોકો કેવા હોય કે એમને ગમતા ન હોય. પણ મારું કામ એવું હતું કે સનાતન ધર્મનું કામ કરવાનું છે. એમના વધારેમાં વધારે વિશ્વ હિન્દુ પરિષદમાં કાર્યકર્તા જોડાય અને વધારેમાં વધારે ધાર્મિક ઉત્સવોની ઉજવણી થાય, એના માટેના મારા પ્રયત્નો હતા. જેમાં દરેક વ્યક્તિ આર્થિક સહયોગ આપવા માંગતા હોય કે શારીરિક સહયોગ આપવામાં, જેમ કે સ્વયંસેવક તરીકે જોડાવા માંગતા હોય, તમામ લોકોને મારે આમંત્રણ આપવાના હોય, જાહેર આમંત્રણ આપવાનું હોય અને એ લોકો આવે તો એમનું સન્માન કરવાનું હોય. એમાં એમને ન ગમતા વ્યક્તિ હોય એવા પણ આવવાના હોય, એવી એને માહિતી હોય. જેથી કરીને વ્યક્તિગત હનુમાન જયંતિની શોભાયાત્રામાં પણ મારો વિરોધ કર્યો હતો અને મારી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને રાજકીય રીતે, ધંધાકીય રીતે, પારિવારિક રીતે, જે કોઈ રીતે શક્ય બનતું હતું એ બધાને હેરાન કરવામાં આવતા હતા. જેથી 6 મહિનાથી હવે મને એવું થયું કે મારા અધ્યક્ષ પદે રહેવાથી મારી સાથે રહેનારા લોકોને પણ તકલીફ પડતી હોય તો એવું કામ મારે કરવું ન જોઈએ. હું પદ ઉપર હોય કે ન કહું હોય, મારે સનાતન ધર્મનું કામ કરવાનું છે, હું કરતો રહીશ. કયા પ્રકારના જે તમે આક્ષેપો કર્યા છે, રાજીનામામાં નકેલા છે, કયા પ્રકારના એ લોકો ઉપર ટોર્ચરિંગ કરવામાં આવતું? એમ કે એના પરિવારમાં કોઈ વડીલ હોય તેમને બોલાવીને એમ કે ભાઈ તમારા પિયુષ સાથે રખડવું નહીં. એમના કોઈ ધંધા હોય, ટેન્ડર હોય તો ટેન્ડરમાં નડવાનું. કોઈ એમના વ્યક્તિ કોઈ પાર્ટીમાં હોય તો ભારતીય જનતા પાર્ટીમાં હોય, કોઈ નગરપાલિકાના સદસ્ય હોય તો એમને બોલાવીને કહેવાનું ભાઈ આ શું કામ આવું કરે છે, આ વ્યક્તિને કેમ અધ્યક્ષ બનાવ્યો છે. આવા ઘણા બધા પ્રકારના દબાણ થતા હતા. જેમ મારી પર કેમ કર્યું કે ખોટા ગુના દાખલ કર્યા, એવા ખોટી એટ્રોસિટી કરાવી, ગુજસી ટોક કરાવવાના પ્રયત્ન કરી લીધા, પાસા કરાવવાના પ્રયત્ન કરી લીધા. હવે છેલ્લું અધ્યક્ષ પદ બાકી હતું. બધું લઈ લો તમ તારે, પણ અમે તમારાથી ડરવાના નથી. અમારી પ્રવૃત્તિ છે, અમે ચાલુ જ રાખવાના છીએ.